હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પીએન જંક્શનનું ફોરવર્ડ બાયસિંગ અને રિવર્સ બાયસિંગ છે એ સારી રીતે ક્લિયર કર્યું. અને એની અંદર આપણે જોયું હતું કે ફોરવર્ડ બાયસ કોને કહેતા હતા કે પીએન જંક્શનનો પી ટાઈપ જે અર્ધવાહક છે એની સંજ્ઞા જે છે આપણે આ રીતે કંઈક કરતા હતા. જોતા હતા કે નહીં? આ રીતે સંજ્ઞા જોતા હતા. તો જો પી ટાઈપ, આને આપણે પી ટાઈપ કહેતા હતા અને આને એન ટાઈપ કહેતા હતા. તો જો પી ને બેટરીના ધન ધ્રુવ અથવા તો ઊંચા સ્થિતિમાન સાથે અને એન ને નીચા સ્થિતિમાન સાથે જોડવામાં આવે તો આ જે છે એ કેવું થતું હતું? ફોરવર્ડ બાયસિંગ થતું હતું. એવી જ રીતે જો કોઈ પીએન જંક્શન ને અથવા તો પી પ્રકારના અર્ધવાહકને અને એન પ્રકારના અર્ધવાહકને જો એમાંથી પી છેડાને બેટરીના નીચા સ્થિતિમાન મતલબ ઋણ સાથે અને ઊંચા સ્થિતિમાનને n સાથે જોડવામાં આવે તો આ જે રચના બનતી હતી એ કેવી બનતી હતી? રિવર્સ બાયસ. બરોબર ને? આ એનો p ટાઈપ અને આ એનો n ટાઈપ. હવે આમાં જે છે ને એ એક વસ્તુનું ખાસ આપણે બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશું. શું ધ્યાન રાખશું? તો કે ભાઈ ધન જે છે ને, જે ધન છેડા હોય ને ઈ બેટરીનું ઊંચું સ્થિતિમાન હોય. આ વસ્તુ ખાસ બે હારી લેજો કેમ કે આજના લેક્ચરની અંદર વારંવાર એની વાત રિપીટ કરવાની થશે. તો કે ભાઈ તમારે ધન છેડો કોને ગણવો? ઓકે, ક્યારેક તમને વેલ્યુ જ આપી દીધી હોય કે -10 ને -5, તો આમાંથી ઊંચું સ્થિતિમાન કોને ગણાય? -10 અને -5 ઊંચું કોને ગણાય? તો કે -5 ને ગણાય વેલ્યુની દ્રષ્ટિએ. ગણાય કે નહીં? કે જે ધનની મહત્તમ નજીક છે. તો એ વસ્તુ જે છે બેઝિક વાત જે છે એ આજે વારંવાર આપણે રિપીટ થવાની થશે, એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખશું. બાકી તો આની અંદર આપણને ખબર છે કે ફોરવર્ડ બાયસની અંદર ડેપ્લેશન સ્તરની પહોળાઈ છે એ ઘટે છે અને એની વાહકતા વધે છે. જ્યારે રિવર્સ બાયસ છે, રિવર્સ બાયસની અંદર ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે અને પરિણામે એનો અવરોધ જે છે એ અનંત થઈ જાય છે. ખાસ એક વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખશું અને બે ત્રણ વાતોને ખાસ ક્લિયર વારંવાર દોહરાવશું કે ફોરવર્ડ બાયસિંગ છે એ કરંટને બહુ આસાનીથી ફ્લો થવા દેશે અને એક સમય બાદ તો એનો પ્રવાહ જે છે એ 4 ઘાતાંકીય રીતે વધે છે. મતલબ કે ફોરવર્ડ બાયસિંગ કરંટ ફ્લો માટે ખૂબ સારામાં સારું છે, પણ રિવર્સ બાયસિંગ જે છે એ અમુક સમય પછી કરંટ પસાર થવા દેતો નથી. કેમ કે ભાઈ એની અંદર અમુક સિચ્યુએશન બાદ એટલે એ તો આપણે ગઈકાલે એક ને આમાં અહીંથી અહીંયા હોલથી ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોનથી બેટરી એવી રીતે આખું સર્કલ ચલાવ્યું એટલે આપણને પ્રોસેસ ધીમી લાગતી હતી. બાકી રિવર્સ બાયસની અંદર ખરેખર કરંટ જે છે એ બહુ માઇનોર કરંટ પસાર થતો અને એટલા માટે જ રિવર્સ બાયસ જે છે એનો અવરોધ જે છે એ લગભગ બરાબર અનંત જેટલો થઈ જાય. અનંત જેટલો ક્યારે થાય? કે જ્યારે ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધતી જાય એક સમય આવે કે જ્યારે એ જે પહોળાઈવાળો ભાગ છે એ બ્રેક થઈ જાય ત્યારે રિવર્સ બાયસિંગમાં કરંટ વહેતો બંધ થઈ જાય. મતલબ કે એનો અવરોધ જે છે એ અનંત થઈ ગયો કહેવાય. V = IR ઉપરથી આપણને ખબર છે. એવી જ કંઈક નાની અમુક બેઝિક વાતોને યાદ કરીને આપણે આજના રિવર્સ અને ફોરવર્ડિંગ વિશેના જે નાના બેઝિક કન્સેપ્ટ જે છે એને રિલેટેડ MCQ અને દાખલાઓ જે છે એ આપણે ગણવાના છે. તો આવી જઈએ લેવલ 1 ટેક્સ્ટ ઇલસ્ટ્રેશન ઉપર. શું કહે છે કે આકૃતિમાં એક સિલિકોન ડાયોડનો V વર્સિસ I લાક્ષણિકતા દર્શાવી છે. સિલિકોન ડાયોડ કે જે PN જંક્શન સિલિકોનમાંથી બનાવેલો છે એનો એક I વર્સિસ V નો આલેખ આપેલો છે. તો આપણને ખબર છે કે અહીંયા મિલિએમ્પિયર નો કરંટ છે એટલે આ ફોરવર્ડિંગ નો આલેખ થયો કહેવાય અને અહીંયા આમ તમે જોવા જશો તો એનો આલેખ છે એ રિવર્સિંગ નો થયો કહેવાય. તો એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે ફોરવર્ડ બાયસની અંદર કરંટ મિલિએમ્પિયર નો વહે છે અને રિવર્સ બાયસની અંદર કરંટ જે છે એ માઇક્રોએમ્પિયર નો વહે છે. તો ID બરાબર 5 મિલિએમ્પિયર અને VD બરાબર -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ શોધો. હવે સિમ્પલ વસ્તુ છે, અહીંયા ડાયોડનો અવરોધ શોધવો હોય તો મને જો આકૃતિની અંદર એક રેશિયો આપી દીધેલો છે કે જ્યારે કરંટ 10 મિલિએમ્પિયર છે ત્યારે વોલ્ટેજ છે એ 0.7 છે. એવી જ રીતે જ્યારે કરંટ જે છે એ 20 મિલિએમ્પિયર છે ત્યારે વોલ્ટેજ જે છે એ 0.8 છે. તો મને સિમ્પલ ખબર છે કે અવરોધ જોતો હોય તો અહીંયા હું નાની ભાષામાં અવરોધની વાત કરું તો ડેલ્ટા R
इज इक्वल टू v इज इक्वल टू i r, तो डेल्टा v अपॉन डेल्टा i z है कि नहीं? v इज इक्वल टू i r ઉપરથી डेल्टा r इज इक्वल टू डेल्टा v બાય डेल्टा i, તો डेल्टा v કેટલો થશે? આની આ બે પોઈન્ટ વચ્ચેનો લઉં છું 0.7 અને 0.8, મતલબ કે કેટલો વચ્ચે डेल्टा v બરાબર 0.1 આવશે. એને અકોર્ડિંગ કરંટ કેટલો થાય છે? તો કે 20 મિલી એમ્પિયર અને 10 મિલી એમ્પિયર, એટલે કેટલો ગેપ કેટલાનો થયો? डेल्टा i કેટલો થયો? 10 મિલી એમ્પિયર નો થયો, મતલબ 10 ગુણ્યા 10 ની માઈનસ 3, તો डेल्टा r ઇઝ ઇક્વલ ટુ કેટલો થયો ભાઈ? 1/10, એટલે આ 0.1 નો મતલબ શું થાય? 1/10 જ થાય, એટલે છેદમાં તમારે 10 ની માઈનસ 1 બધી કહેવાય, ઉપર જાય એટલે 10 ની પ્લસ, એટલે डेल्टा r બરાબર કેટલો થયો? 10 ઓહમ જેવો થયો કહેવાય કે નહીં? ઓબ્વિયસલી કહી શકાય. એવી જ રીતે VD બરાબર -10 છે. -10 છે, તમે અહીંયા જુઓ તો -10 અને કરંટ બરાબર અહીંયા કેટલા છે? અહીંયા એક લખી નાખજો, I માઇક્રો એમ્પિયર નહીં, ઇટ્સ અ 1 માઇક્રો એમ્પિયર ને લખી નાખજો, કરેક્શન છે, ઇટ્સ અ 1 માઇક્રો એમ્પિયર. તો V બરાબર 10 અને I બરાબર 1 માઇક્રો એમ્પિયર, તો એનો R કેટલો થશે? તો કે R ઇઝ ઇક્વલ ટુ V બાય I, તો V બરાબર 10 અને I બરાબર 1 માઇક્રો એટલે 10 ની માઈનસ 6 ઉપર જાય એટલે 10 ની પ્લસ 6, તો R બરાબર જો 10 ગુણ્યા 10 ની પ્લસ 6 અથવા તો R બરાબર 10 ની 7. તો હવે તમને આની ઉપરથી ખબર પડે ભાઈ કે ફોરવર્ડ બાયસ આ જે આલેખ જે દર્શાવે છે એ શું દર્શાવે છે? ફોરવર્ડ બાયસિંગ દર્શાવે છે. તો ફોરવર્ડ બાયસ નો કરંટ તો નાનો આવતો 10 ઓહમ આવ્યો. જ્યારે રિવર્સ બાયસ ની અંદર તમે જુઓ તો રિવર્સ બાયસ ની અંદર કરંટ શરૂઆતમાં કેટલો છે? 10 ની 7 ઓહમ. 10 ની 7 ઓહમ એટલે ઘણો બધો મોટો કરંટ કહેવાય, સોરી ઘણો બધો મોટો અવરોધ કહેવાય, બરોબર? એટલે ખાસ યાદ રાખજો કે ફોરવર્ડ બાયસિંગ ની અંદર અવરોધ ખૂબ ઓછો હોય છે અને રિવર્સ બાયસ ની અવરોધ અંદર એટલો બધો વધારે છે કે જેને આપણે ઘણી વખત લગભગ બરાબર અનંત પણ લઈ લઈએ છીએ. કરેક્ટ? તો વધીએ એનાથી આગળ. શું કહે છે? ટેક્સ એક્સરસાઇઝ નંબર 5 કે જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે તે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપીએ ત્યારે પોટેન્શિયલ બેરિયર વધે છે. પોટેન્શિયલ બેરિયર એટલે મેં શું કીધું યાદ રાખવાનું? પોટેન્શિયલ બેરિયર મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પણ ક્યાંનો? ઓલા પોટેન્શિયલ લેયરનો, સોરી બેરિયરનો, બરોબર? કે જે આપણે વચ્ચે રચાણું હતું, શું રચાણું હતું? ડિપ્લેશન સ્તર. એ ડિપ્લેશન સ્તરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો ફોરવર્ડ બાયસ કેટલો છે? તો ફોરવર્ડ બાયસમાં ડિપ્લેશન સ્તરની પહોળાઈ વધે નો. બહુમતી વાહકોમાં પ્રવાહ ઘટીને શૂન્ય કરે છે નો. પોટેન્શિયલ બેરિયરમાં પોટેન્શિયલ બેરિયર ઘટાડે છે કે સીમા પરથી આ ઉપરમાંથી એક પણ નહીં? તો કે ભાઈ પોટેન્શિયલ બેરિયર જે છે એ ફોરવર્ડ બાયસની અંદર ઘટે છે અને રિવર્સ બાયસની અંદર વધે છે. સિમ્પલ આ બધી નાની નાની થિયોરિટિકલ મુદ્દાઓ જે છે ને એને યાદ રાખવા પડશે ભાઈ, અને એના માટે થ્રુ આઉટ થિયરી સમજવી પડે તો જ મજા આવે. કે વચ્ચેથી તમે આમાં વાંચો બે હોત કાંઈ ભેગું થાય નહીં, બરાબર? વધીએ એનાથી આગળ. હવે આ દાખલો એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આપણે વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવાની ટ્રાય કરીએ અને ઝડપથી કરીએ જોઈએ. I is equal to PN જંક્શન ડાયોડમાં પ્રવાહ I નું સમીકરણ આ મુજબ બદલાય છે. I is equal to I0 expansion E by V by 2 kBT minus 1. હવે આમાંથી આ 2 kBT જે છે ને એ રકમની અંદર કરેક્શન છે, એટલે આ 2 જે છે ને એ કાઢી નાખજો. આ 2 જે છે ને એ કાઢી નાખજો, ખાલી EV by kBT રહેશે. ખાસ યાદ રાખજો આ રકમની અંદર ભૂલ છે. આ 2 જે છે ને એ કાઢી નાખજો, ખાલી kBT -1 એટલું વધશે. જ્યારે I0 એ રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહે છે તો V એ ડાયોડના છેડા વચ્ચે લગાડેલા વોલ્ટેજ છે, જે ફોરવર્ડ બાયસ માટે ધન અને રિવર્સ બાયસ માટે ઋણ છે. તો I એ ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ છે. તો એ ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ કેવી રીતે ચેન્જ થાય છે? તો કે E મને કીધું છે I is equal to I0 inner expansion. હવે એક્સપેન્શન નો મતલબ તો ખબર છે ને કે E ની ઘાતમાં, કે જેના આધારમાં E હોય, યસ, into EV by kBT. ઓ ખાસ જો 2 kBT છે એમાંથી 2 કાઢી નાખજો, -1. આ અનુસાર આપણને એક પીએન જંક્શન ની અંદર આઉટપુટ કરંટ મળે છે.
જે બધા અચળાંક આપી દીધા છે એની કિંમતો લખી નાખીએ. kb kb છે 8.6 ગુણ્યા 10 - 5 ઇલેક્ટ્રોવોલ્ટ પર કેલ્વિન છે. તો ઇલેક્ટ્રોવોલ્ટ પર કેલ્વિન ને આપણે જૂલ પર કેલ્વિન માં કન્વર્ટ કરવો પડશે. તો શું કરશો? 8.6 ગુણ્યા 10 - 5 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10 - 19. હવે આ થઈ ગયું જૂલ પર કેલ્વિન. પછી T નિરપેક્ષ તાપમાન છે. તો નિરપેક્ષ તાપમાન T બરાબર કેટલો? 300 કેલ્વિન છે અને I0 બરાબર આપી દીધેલું છે 5. તો I0 બરાબર 5 ગુણ્યા 10 - 12 એમ્પિયર અને T બરાબર 300 કેલ્વિન. બરાબર. તો હવે પ્રશ્ન શું પૂછે છે? એક એક પ્રશ્ન આપણે જોતા જઈએ. 0.6 જેટલા ફોરવર્ડ વોલ્ટેજ માટે ફોરવર્ડ પ્રવાહ કેટલો હશે? મતલબ કે આના આ જ સમીકરણમાં તમારે V પહેલા મેળવવું છે. V બરાબર કેટલા લેવાના છે? 0.6 વોલ્ટેજ. તો પહેલા જે છે ને હું અહીંયા એક આ સમીકરણને થોડું બ્રેક કરું છું. પહેલા આટલી વસ્તુ જે છે ને એ ગોતી લઉં છું. તો કે EV kVT બરાબર કેટલું થશે? પહેલા એ શોધી લો. બરાબર. -1 છે તો પછી આપણે રીપ્લેસ કરી શકીએ ત્યારે વેલ્યુ કેટલી મોટી આવશે? E એટલે કેટલું થશે? 1.6 ગુણ્યા 10 - 19. V બરાબર કેટલા વોલ્ટ માટે દીધું છે? 0.6 વોલ્ટ માટે. kb ની કિંમત આપણને જે અહીંયા મળે એ પણ ખાસ જૂલમાં કન્વર્ટ કરેલી. 8.6 ગુણ્યા 10 - 5 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19 અને t બરાબર કેટલા છે? t બરાબર છે 300. તો તમને અહીંયા આ કિંમત જે છે ને એ xyz મળશે. બરાબર. જે તમને આઈ થિંક ઈ કિંમત જે છે એ 23.24 જેવી મળશે. 23.24 જેવી મળશે. તો હવે સીધું આ સમીકરણ મારે કરંટ જ જોતો છે. તો કરંટ I I0 in an expansion EV by kVT minus 1 I0 બરાબર કેટલા હશે? 5 ગુણ્યા 10 - 12 5 ગુણ્યા 10 - 12 in a expansion. બરાબર. એટલે એને e ની ઘાતમાં લખવાનું ખાસ યાદ રાખજો. અને તમારે મેળવવાનું થશે EV by kVT કેટલું મળ્યું છે? 23.24 minus 1. હવે I બરાબર 5 ગુણ્યા 10 - 15 છે. હવે આને તમે છે ને આવી રીતે લખી શકશો. જો લખવું હોય તો e ની ઘાતમાં 23.24 minus 1 આ રીતે લખી શકાય. હવે એની વેલ્યુ જે આવે છે એ ખૂબ જ મોટી આવે છે. 1.25 ગુણ્યા 10 ની 10 આવે છે. 5 ગુણ્યા 10 ની 15 અહીંયા 1.25 ગુણ્યા 10 ની 10 ઘાત minus 1. તો ખાસ અહીંયા આ વસ્તુ સમીકરણની અંદર લખી નાખજો કે 1.25 ગુણ્યા 10 ની પ્લસ 10 ઘાત minus 1. તો સ્વાભાવિક છે કે આ આંકડો ખૂબ જ મોટો છે. 10 ની પ્લસ 10 એટલે તો એની સરખામણીએ આ એક જે છે એને શું કરી શકાશે ભાઈ? અવગણી શકાશે. અવગણી શકાય કે નહીં? ખાસ આ જો એક વસ્તુનું કેલ્ક્યુલેશન હું તમને દર્શાવું છું, બીજી વસ્તુનું કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું થશે. બરાબર. તો આ એક જે છે આની સરખામણીમાં આપણે એને અવગણી શકીએ. દરિયામાંથી ગ્લાસ ઓછો થઈ ગયો તો આપણે એને અવગણી શકીએ. તો આની પરથી તમને કરંટ જે છે એ આરામથી મળી જાય. એવી જ રીતની સેમ વાત હવે શાના માટે કરે છે કે જો ડાયોડ પરનો વોલ્ટેજ વધારીને 0.7 કરવામાં આવે તો તેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો વધારો થશે? પ્રવાહમાં થતો વધારો પૂછે છે. તો સૌથી પહેલા હવે ફેર શું કરવાનો છે? અહીંયા જે 0.6 લીધા હતા એની બદલે હવે કેટલા લેવાના છે? 0.7 લેવાના છે. તો એવી જ 0.7 કરીને પાછી આ રીતની ગણતરી કરો એટલે તમને કંઈક કરંટ I પ્રાઇમ મળશે. હશે કે અહીંયા 0.6 જે છે એમાંથી તમારે 0.7 લેવાનો છે અને કંઈક I પ્રાઇમ મળશે. તો હવે વધતો વધારો એટલે ડેલ્ટા I બરાબર શું કરશો? મોટામાંથી નાનું બાદ કરશો I પ્રાઇમ માઈનસ I એટલે કરંટમાં થતો વધારો મળી જાય. મળી જાય કે નહીં? કે નહીં ભાઈ? આરામથી મળી જાય. પછી ડાયનેમિક ચલ અવરોધ કેટલો થતો? તો RD. ડાયનેમિક ચલ અવરોધ RD શું થતું હતું? ડેલ્ટા V upon ડેલ્ટા
આવ્યો. ડેલ્ટા V કેટલો થશે તો કે 0.6 વોલ્ટ હતો અને 0.7 કર્યો મતલબ કે 0.7 માઈનસ 0.6 અપોન ડેલ્ટા I. ડેલ્ટા I બરાબર તો અહીંયા આપણને મળશે જ તે અપોન ડેલ્ટા I. તો એની ઉપરથી RB ડાયનેમિક અવરોધ પણ આપણને મળી જાય કે નહીં ભાઈ? આસાનીથી મળી જાય. પછી શું કહે છે જો રિવર્સ બાયસમાં વોલ્ટેજ 1 થી 2 વધારીએ તો પ્રવાહનું મૂલ્ય શું થશે? હવે ભાઈ રિવર્સ બાયસમાં તમને એક વસ્તુ ખબર છે કે V IR થાય છે તો I શું થશે V/R. પણ કેમ કે અહીંયા તમને રિવર્સ બાયસ કીધું છે તો રિવર્સ બાયસ ની અંદર તમે અવરોધ R જે છે એને લગભગ બરાબર કેટલો કરી શકો? ઇન્ફાઇનાઇટ કરી શકાય ઇન અ રિવર્સ બાયસ. તો I તમારો શું થઈ જશે 0. આપણે હમણાં જ વાત કરી એની જેમ કે રિવર્સ બાયસ ની અંદર કરંટ ફ્લો થઈ શકશે નહીં પણ ફોરવર્ડ બાયસ છે એની અંદર કરંટ ફ્લો થઈ શકે. એટલે આ દાખલાને ખાસ સરખી રીતે બધાએ પોતાના નોટની અંદર લખી નાખવાનો છે અને વ્યવસ્થિત ગણી પણ નાખવાનો છે. ઓકે ભાઈ? એમાં પણ ખાસ સરખું તમને ઈ જે છે એની ઘાત જે છે એને કન્વર્ટ કરતા હવે આવડવું જોઈએ. બરોબર છે ભાઈ? એટલે ખાસ વ્યવસ્થિત જે છે આ દાખલાને ગણી નાખવો. હવે એનાથી એક દાખલો આગળ વધીએ આપણે. ઓલ્ડ ટેક્સ MCQ. જો હવે અહીંયાથી બધી વાતો શરૂ થઈ જશે તમને હવે પરિપથ ઉપરથી નક્કી કરતા આવડી જવું જોઈએ કે કયું જે છે એ રિવર્સ બાયસિંગમાં છે અને કયું જે છે એ ફોરવર્ડ બાયસિંગની અંદર છે. ફરીથી હું યાદ કરાવી દઉં છું. પ્લસ મતલબ આપણે શું સમજવાનું? ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને માઈનસ મતલબ આપણે શું સમજવાનું? નીચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે P સાથે જોડેલો હોય ત્યારે એને આપણે ફોરવર્ડ બાયસિંગ કહીએ છીએ અને જ્યારે ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત N સાથે જોડેલો હોય ત્યારે આપણે એને રિવર્સ બાયસિંગ કહીએ છીએ. ખાસ આ વસ્તુ જે છે એને મગજમાં બેહારી જ લેજો તો તમારા માટે બધા MCQ સોલ્વ કરવા ઈઝી થઈ જશે. આની પછી આગળ ઘણી બધી સર્કિટો જે છે એની ઉપરથી ઈઝી થઈ જાય. બરોબર? તો જોઈએ છે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં કયો PN જંક્શન ડાયોડ રિવર્સ બાયસમાં છે. અહીંયા તમને એમ કહેશે કે આ ચાર આકૃતિમાંથી કોણ કયો ડાયોડ રિવર્સ બાયસમાં છે. સૌથી પહેલા તો તમને અહીંયા +5 વોલ્ટ અને પછી એનો બીજો છેડો છે ગ્રાઉન્ડ કરેલો છે. તો ગ્રાઉન્ડ નો મતલબ શું થાય? ગ્રાઉન્ડ નો મતલબ થાય 0 વોલ્ટ. ગ્રાઉન્ડ કરેલું હોય, અર્થ કરેલો હોય તો અર્થની અંદર કઈ કરંટ એટલો બધો આવતો હોય નહીં એટલે આપણે એને લગભગ બરાબર 0 વોલ્ટ કહીએ. એટલે ગ્રાઉન્ડ કરેલો છે એટલે 0 વોલ્ટ આપણે કહીએ. તો હવે કયો જોઈએ? આ +5 અને આ +5 વોલ્ટ અને આ 0 વોલ્ટ. એટલે આમાંથી ધન છેડો કોને કહેવાય? ઋણ છેડો કોને? તો કે +5 વોલ્ટ છે એટલે આ ધન છેડો જો કહેવાય અને આ ઋણ છેડો જો કહેવાય. હવે પહેલા બધાને આપણે ધન ઋણ દર્શાવી દઈએ પછી નક્કી કરીએ ફોરવર્ડ રિવર્સ. અહીંયા +5 અને +10 તો અહીંયા +10 એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધુ છે એટલે આ છેડો પ્લસ થયો કહેવાશે અને આ છેડો માઈનસ થયો કહેવાશે. બરોબર? પછી અહીંયા -10 અને અહીંયા 0 વોલ્ટ. તો જોજો આ -10 છે અને આ 0 વોલ્ટ છે તો આપણા માટે ઊંચો વિદ્યુત સ્થિતિમાન આ થયો કહેવાય કે નહીં? કેમ કે આ તો 10 છે પણ -10 છે એટલે આ નેગેટિવ થયો કહેવાય. ખાસ આ બધી નાની નાની વસ્તુઓ છે યાદ રાખવાની છે, શીખી જવાની છે. એવી જ રીતે અહીંયા જોઈએ -10 -5 તો -5 છે એ ધનની મહત્તમ નજીક છે એટલે આ છેડો ધન થયો કહેવાય અને -10 છે એ ઋણ થયો કહેવાય. પ્લસ માઈનસ દેખાડી દીધા. હવે તમારે શું જોતું છે? રિવર્સ બાયસ. રિવર્સ બાયસ તો જો આ પ્લસ જે છે ઈ આ P ટાઈપ અને આ N ટાઈપ તો પ્લસ P સાથે જોડાયેલો છે તો આ કઈ કન્ડિશન કહેવાય? ફોરવર્ડ બાયસની કન્ડિશન કહેવાય કે નહીં? આ કન્ડિશન કઈ કહેવાય? ફોરવર્ડ બાયસની કન્ડિશન કહેવાય. ધેન પ્લસ આ P છે આ N છે પ્લસ P સાથે જોડેલો છે અને આ માઈનસ જે છે એ N સાથે જોડેલો છે તો આ સિચ્યુએશન ની કઈ કહેવાય? ફોરવર્ડ બાયસિંગ ની કહેવાય. ઓકે, અહીંયા માઈનસ જે છે એ P સાથે છે અને પ્લસ છે એ N સાથે છે. જોજો એટલે આ કઈ સિચ્યુએશન કહેવાય? આ સિચ્યુએશન રિવર્સ બાયસ ની થઈ કહેવાય કે નહીં? પ્લસ જે છે એ N ટાઈપ સાથે
અને માઇનસ જે છે એ પી ટાઈપ સાથે, એટલે આ કેવો ડાયોડ થયો કહેવાય રિવર્સ બાયસ થયો કહેવાય. અને અહીંયા જુઓ તો પ્લસ જે છે એ પી સાથે છે અને માઇનસ જે છે એ એન સાથે છે, મતલબ આ ફોરવર્ડ બાયસ કહેવાય. તમને અહીંયા પૂછ્યું છે રિવર્સ બાયસ, તો રિવર્સ બાયસમાં ડાયોડ આ D3, તો ડાયોડ D3 પીએન જંક્શન ડાયોડ D3 એ રિવર્સ બાયસમાં જોડેલો છે તેમ કહેવાય. હવે બે ચાર વધારે સોલ્વ કરશું એટલે આપણને વધારે હલકી ક્લિયર થઈ જશે. પહેલા શું કરવાનું, પહેલા પ્લસ ઓર માઇનસ આપી દેવાના. પછી તો ખબર જ છે જો પ્લસ પી સાથે હોય તો ફોરવર્ડ અને પ્લસ એન સાથે હોય તો રિવર્સ. ધેટ્સ ઇટ, એટલી જ વાત, સિમ્પલ. બરાબર, વધીએ એનાથી આગળ. બે પીએન જંક્શન ડાયોડ બેટરી સાથે જોડેલા છે. બેટરી સાથે શ્રેણીમાં જુદી જુદી 3 રીતે જોડેલા છે. 1 2 અને 3 બે ડાયોડ છે એને શ્રેણીમાં જોડ્યા છે, પણ જુદી જુદી રીતે જોડેલા છે. કયા પરિપથમાં બંને પીએન જંક્શન ડાયોડના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે? હવે અહીંયા જુઓ, આ બેટરીનો આ જે છે એ બેટરીનો પ્લસ છેડો છે અને આ માઇનસ છે. તો પ્લસ આ P, આ N, આ P, આ N, તો પ્લસ P સાથે. બરોબર, તો આ જે Pn જે છે આ કઈ દિશામાં થયું કહેવાય? આ ફોરવર્ડ બાયસ થયું કહેવાય. ફોરવર્ડ જેવું કહેવાય નહીં. એવી જ રીતે આ પ્લસ આ માઇનસ, આ P, આ N, આ P, આ N, તો પ્લસ જે છે એ N સાથે, તો આ કયું થયું કહેવાય? રિવર્સ બાયસ થયું કહેવાય. કહેવાય કે નહીં? તો અહીંયા જુઓ, આ પ્લસ આ માઇનસ, આ N, આ P, આ P, આ N, આ પ્લસ જે છે જુઓ, આ પ્લસ જે છે એ N સાથે છે, મતલબ આ જે ડાયોડ જે છે એ કયા બાયસમાં થયો કહેવાય? રિવર્સમાં થયો કહેવાય. આ ડાયોડ રિવર્સમાં થયો કહેવાય. પણ આ જો N જે છે નેગેટિવ જે છે એ પાછો N સાથે છે, તો આ પછી નેગેટિવ N સાથે, નેગેટિવ N સાથેનો મતલબ શું થાય? એ ફોરવર્ડ બાયસ થયો કહેવાય. તો અહીંયા આ ડાયોડ છે એ પાછો ફોરવર્ડમાં છે. તો શું થશે અહીંયા ભાઈ? જુઓ, ત્રીજી આકૃતિની અંદર એક ડાયોડ છે એ રિવર્સ બાયસમાં છે અને એક ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં છે. તો જ્યારે એક ડાયોડ રિવર્સ બાયસની અંદર એક ડાયોડ ફોરવર્ડ બાયસની અંદર છે ત્યારે એની અંદર કરંટ પસાર થશે નહીં. કેમ? કેમ કે રિવર્સ બાયસનો અવરોધ જે છે એ અનંત થઈ જાય છે, એટલે અહીંયાથી કરંટને આગળ વધવા જ નહીં થાય. પણ આની બીજી એક કન્ડિશન નહીં છે જે આપણે આગળ આવશે કેમ સીમાં જ્યારે હું કહીશ. પણ અહીંયા જુઓ, અહીંયા બંને ફોરવર્ડમાં છે અને અહીંયા બંને રિવર્સમાં છે. તો બંને માટે લાગુ પડેલો સ્થિતિમાન જે છે એ કેવો રહેશે? સમાન જ રહેશે. પણ અહીંયા બંને માટે લાગુ પડેલો સ્થિતિમાન જે છે એ સમાન રહેશે નહીં. કેમ? કેમ કે એક જે છે એ પોટેન્શિયલ ઘટાડશે અને એક જે છે એ પોટેન્શિયલ વધારશે. તો અહીંયા કઈ બે એના બે છેડા પાસે સ્થિતિમાન સમાન છે એવું અહીંયા નહીં કહી શકાય. અહીંયા કહી શકાય યસ, તો કે અહીંયા સુધી શું છે? તો કે અહીંયા સુધી લાગુ પડેલી બેટરી છે. અહીંયા શું છે? અહીંયા સુધી તો લાગુ પડેલી બેટરી છે. પણ અહીંયા બંને ડાયોડ જે છે એક ફોરવર્ડ છે અને એક રિવર્સ છે, એટલે એના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જે છે એ સમાન થશે નહીં. અહીંયા સમાન થશે તો પરિપથ 1 અને 2, કે પરિપથ 2 અને 3, પરિપથ 3 અને 1, કે પરિપથ 1 પણ નહીં. પરિપથ 1 અને 2 જે છે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહેશે? સમાન રહેશે. ક્લિયર? પછી વધીએ એનાથી આગળ. હવે દાખલાઓ ગણવાના છે, બહુ ઇન્ટરેસ્ટિંગ અને મજા આવે એવા છે. ધ્યાન આપી દેજો. અહીંયા આકૃતિમાં દર્શાવેલ ડાયોડ ઓલ્ડ ટેક્સ ન્યુમેરિકલ છે, પણ આની પરથી ઘણા એમસીક્યુ નીચે દબાવીને સોલ્વ થઈ શકે છે. ધ્યાન આપો. પરિપથમાં બિંદુ A સાથે V વોલ્ટ બેટરીનો ધન ધ્રુવ અને બિંદુ B સાથે ઋણ ધ્રુવ જોડવામાં આવે છે. મતલબ કે આ એક બેટરી જ છે 2 વોલ્ટની, પણ જેમાં A બિંદુ જે છે એ પ્લસ છે અને B બિંદુ છે એ માઈનસ છે. સમજો. જો હવે B સાથે ઋણ ધ્રુવ જોડવામાં આવે છે, તો ડાયોડ D1 અને D2 માંથી વહેતા પ્રવાહની ગણતરી કરો. D1 અને D2 માંથી વહેતા પ્રવાહની ગણતરી કરો. જો બેટરીના છેડા ઉલટાવી કરવામાં આવે તો બંને ડાયોડમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે? ડાયોડ D1 અને D2 ના ફોરવર્ડ બાયસનો અવરોધ 100 ઓહમ છે. કે જ્યારે તમારો ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે એનો અવરોધ, જેને હું અહીંયા RF વડે દેખાડું, RF બરાબર 100 ઓહમ છે. મતલબ કે ઈ ડાયોડનો આંતરિક અવરોધ થયો કહેવાય. ભાઈ
કે જ્યારે ડાયોડ તમારો ફોરવર્ડ બાયસમાં છે ત્યારે એનો અવરોધ જે છે એ 100 ઓહમ છે અને રિવર્સ બાયસમાં અવરોધ અનંત છે. મતલબ કે R રિવર્સ બાયસની અંદર અવરોધ અનંત છે. પહેલા તો A ને જ પ્લસ રાખીએ છીએ અને B ને નેગેટિવ, પછી એની દિશા ઉલટાવશું. તો આવી રીતે રાખીએ છીએ તો જુઓ તો છે આ P પ્રકાર, આ N પ્રકાર, આ N પ્રકાર, આ P પ્રકાર. તો જુઓ ભાઈ અહીંયા એક સિમ્પલ વાત, પ્લસ જે છે એ આના N સાથે અને એક પ્લસ જે છે એ આના P સાથે. તો અત્યારે આ સિચ્યુએશન ની અંદર આ ડાયોડ કઈ સિચ્યુએશનમાં આવ્યો તો કે આ જે છે એ રિવર્સ વેવ કહેવાય, રિવર્સ બાયસમાં આવ્યો કહેવાય ને. અને આ જે છે આ જે છે એ કયો થયો કહેવાય, ફોરવર્ડ થયો કહેવાય. કહેવાય છે કે નહીં? તો સ્વાભાવિક છે કે હવે રિવર્સ બાયસનો અવરોધ તો આનો અનંત કહી દીધો છે. તો આનો અવરોધ અનંત હશે તો અહીંયાથી કોઈ પણ જાતનો પ્રવાહ વહેશે નહીં. અહીંયા કોઈ પણ જાતનો વચ્ચેની પેનલની અંદર કોઈ પણ જાતનો કરંટ નહીં વહે ને. કેમ? કેમ કે ભાઈ આ રિવર્સ બાયસની અંદર છે. રિવર્સ બાયસનો અવરોધ તો કેવો છે? અનંત છે. તો અહીંયા જો અવરોધ અનંત હોય તો કરંટ વહી શકશે નહીં. તો કરંટ કઈ રીતે ફ્લો કરશે? તો કે આની સર્કિટ રચના કેમ છે? તો કે આ પોઝિટિવ નેગેટિવ. હવે ખાલી એક જ વસ્તુ, આ ડાયોડ અને એની સાથે શ્રેણીમાં લગાડેલો અવરોધ જે બેટરી 2 વોલ્ટની જોડેલી છે, આનો અવરોધ કેટલો છે? 100 ઓહમ છે. અને આ ડાયોડનો અવરોધ કે જ્યારે એ ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે, જ્યારે આ ડાયોડ ફોરવર્ડ બાયસની અંદર આવે છે ત્યારે એનો RF જે છે એ કેટલો છે? 100 ઓહમ છે. તો હવે તમને શું કીધું છે કે આની અંદરથી કેટલો પ્રવાહ વહેતો હશે? હવે V તમે IR કરો છો તો I V by R થાય. તો V બરાબર તો 2 વોલ્ટ. હવે R બરાબર શું? એક તો ડાયોડનો આંતરિક અવરોધ 100 ઓહમ, એની સાથે શ્રેણીમાં બીજો 100 ઓહમનો અવરોધ, એટલે કેટલો થઈ જશે? 100 પ્લસ 100 એટલે કેટલો થઈ જશે? 2/200. 100 એટલે I બરાબર તમને કેટલો મળી જશે? 10⁻2 એમ્પિયર મળી જાય. એટલે કરંટ કેટલો કરંટ મળશે? 10⁻2 એમ્પિયર કરંટ મળશે. બરાબર? એને મિલીમાં કરવો હોય તો 0.1 મિલી એમ્પિયર કરંટ એમ થાય. પણ ક્યારે? જ્યારે આ ડાયોડ ફોરવર્ડ બાયસની અંદર આવ્યો, જ્યારે આ છેડો પ્લસ હતો અને આ છેડો નેગેટિવ હતો ત્યારે. ક્લિયર કે નહીં ભાઈ? જો બહુ મહત્વની વસ્તુ છે, આવા ઘણા બધા MCQ આપણે આગળ આવવાના છે આના રિલેટેડ. એટલે ખાસ યાદ રાખી નાખવાનું, પહેલા તો પ્લસ ઓર માઇનસ દર્શાવી દેવાના, પછી જોવાનું કોણ ફોરવર્ડમાં આવે છે કોણ રિવર્સમાં આવે છે. જે રિવર્સમાં આવે છે એનો અવરોધ તો અનંત છે એટલે એમાંથી કરંટ પસાર થશે નહીં. તો વધી કેટલી ચેનલ? ખાલી આટલી જ ચેનલ વધી. ગળે હવે શું કહે છે કે હવે એની દિશા ઉલટાવી નાખો. મતલબ કે આ પ્લસ ઓર માઇનસ જે હતા એની દિશા ઉલટાવી નાખો. મતલબ કે A જે છે એ હવે કેવા થઈ જશે? A જે છે એ નેગેટિવ થઈ જશે, B જે છે એ પોઝિટિવ થઈ જશે. તો જોવો જોઈએ આ P N પોઝિટિવ P સાથે, પોઝિટિવ N સાથે. તો હવે આ જે છે એ શેમાં આવ્યો કહેવાય? ફોરવર્ડ બાયસમાં થયો કહેવાય. તો હવે આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે અને આ ડાયોડ જે છે એ શેમાં આવે છે? રિવર્સ બાયસમાં આવે છે. અને રિવર્સ બાયસનો અવરોધ જ્યારે ડાયોડ રિવર્સ બાયસમાં જોડાઈ જાય છે ત્યારે એનો અવરોધ કેવો થઈ જાય છે? અનંત થઈ જાય છે. તો ઓબ્વિયસ વાત છે, રિવર્સ બાયસની અંદર અવરોધ એનો અનંત થઈ જતો એટલે અહીંયાથી કરંટ વહેશે નહીં. મતલબ કે હવે કરંટ ફક્ત ક્યાંથી? અહીંયાથી એટલો જ આમ જ ફ્લો કરશે ને. કેમ કે અહીંયા તો અવરોધ અનંત થઈ ગયો છે, કેમ કે હવે આ રિવર્સમાં જોડાઈ ગયો છે. છેડા ઉલટાવા એટલે આ રિવર્સમાં થઈ ગયો, આ ફોરવર્ડમાં થઈ ગયો. તો હવે આકૃતિ કેવી બને? તો હવે આકૃતિ જે છે એ બેટરીને આપણે એક છેડો નેગેટિવ છે અને આ છેડો પોઝિટિવ છે, બરોબર ને? આમ જઈએ ડાયોડ ડ્રો કરીએ, આ એનો P ટાઈપ, આ એનો N ટાઈપ, થોડા તીર ત્રાહા થાય તો એની ચિંતા કરવાની નહીં. અને એ એક શ્રેણીમાં બીજો અવરોધ જોડેલો છે, આ રીતની રચના થઈ કહેવાય. આ નેગેટિવ પોઝિટિવ P N, બરોબર ને? ફક્ત ખાલી આટલું જ સર્કલ આપણે ધ્યાનમાં લેવાનું છે. અને તો આ અવરોધ જે છે એ કેટલો છે? 400 છે. અને કેમ કે હવે D2 ડાયોડ જે છે એ ફોરવર્ડ કન્ડિશનની અંદર આવ્યો છે, તો હવે એનો આંતરિક અવરોધ કેટલો થઈ જાય? તો કે હવે એનો આંતરિક અવરોધ RF નો ફોરવર્ડિંગ 100 છે. અને બેટરી તો આપણે 2 વોલ્ટની જ આપેલી છે. તો હવે અકોર્ડિંગ ટુ V IR સિમ્પલ
v is equal to i બરાબર v by r, v બરાબર 2 વોલ્ટ ને r બરાબર 400 પ્લસ 100 એટલે કેટલા થઈ જશે i બરાબર 1/250 થઈ જાય ને તો આટલો કરંટ જે છે એ આ D2 માંથી પસાર થાય જો છોકરાઓ અહીંયા કોઈ બીજું વધારાનું લોજિક નથી આવતું આપણે v ir નો ઉપયોગ કરીને જઈએ છીએ પણ અમુક જો થિયરી જેના મુદ્દાઓ આપણને ખૂબ સારી રીતે યાદ હશે તો આ બધા જ દાખલાઓ ગણવા આપણા માટે રમત થઈ છે પણ ખબર પડી જવી જોઈએ કે ક્યારે કોણ ફોરવર્ડિંગમાં આવશે ક્યારે કોણ રિવર્સિંગમાં આવશે એના માટેની સિમ્પલ ટ્રીક છે કે પ્લસ p સાથે હોય તો ફોરવર્ડ ને પ્લસ n સાથે હોય તો રિવર્સ ધેટ્સ ઇટ બરાબર આગળ વધીએ એનાથી તો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં VA greater than VB અને VB greater than VA બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો અહીં ડાયોડ D1 અને D2 આદર્શ ડાયોડ છે તેમ ધારો એક વખત આ A બિંદુ અને B બિંદુ બરાબર હવે એને હું એક બેટરી સાથે જોડી દઉં એટલે તમને વધારે આઈડિયા આવશે પહેલી કન્ડિશન શું કહે છે કે VA greater than VB તો મતલબ કે આનું સ્થિતિમાન વધારે એટલે એને હું પ્લસ સાથે જોડું અને આને હું માઈનસ સાથે જોડું સમજાય છે ને વાત VA greater than VB નો મતલબ શું થાય કે A જે બિંદુ જે છે એ ઊંચા સ્થિતિમાને અને B બિંદુ જે છે એ નીચા સ્થિતિમાને તો પોઝિટિવ નેગેટિવ આ પ્રમાણે જોડી શકાશે ઓકે પોઝિટિવ અને નેગેટિવ હવે તો કે ભાઈ જોઈએ કે આનો સમતુલ્ય અવરોધ શોધવાનો કઈ છે પોઝિટિવ પહેલા તો કયો ડાયોડ ફોરવર્ડ માં આવે છે કયો રિવર્સ માં આવે છે પહેલા એક નક્કી કરવો પડે ને તો આ જોવા દઈએ તો આ જે છે Pn તો જુઓ જોઈએ અહીંયાથી તમે જો પ્રવાહના બે ભાગ પડે છે તો આ P છે એ પાછું પોઝિટિવ સાથે જોડે છે એટલે આ જે છે એ કઈ કન્ડિશનમાં આવ્યો કહેવાય આ જે છે એ કઈ કન્ડિશનમાં ફોરવર્ડ માં આવ્યો કહેવાય અને એવી જ રીતે આ પોઝિટિવ જે છે એ કોની સાથે આવ્યો આ નેગેટિવ સાથે એટલે આ જે છે એ કેમાં આવ્યો કહેવાય રિવર્સ બાયસમાં આવ્યો કહેવાય આવે કે નહીં પહેલામાં D1 જે છે એ ફોરવર્ડમાં આવ્યો કહેવાય અને D2 જે છે એ રિવર્સમાં આવ્યો કહેવાય તો સ્વાભાવિક છે કે આ રિવર્સ બાયસની અંદર આવ્યો હોય અને જો ડાયોડ આદર્શ હોય તો જ્યારે આદર્શ ડાયોડને ટ્રાન્સફોર્મરની વાત કરીએ કે જ્યારે આદર્શ ડાયોડને ફોરવર્ડમાં કે ફોરવર્ડમાં જોડવામાં આવે ત્યારે એનો અવરોધ લગભગ બરાબર ખૂબ ઓછો અને જ્યારે એને રિવર્સમાં જોડવામાં આવે ત્યારે એનો અવરોધ જે છે એ લગભગ બરાબર આપણે કેટલો ગણી નાખીએ છીએ અનંત ગણી નાખીએ છીએ કે નહીં તો શરૂઆતની પોઝિશન હું પહેલા લઉં આ પહેલી કન્ડિશનમાંથી કે જ્યારે VA greater than VB છે VA greater than VB છે તો આ સિચ્યુએશનની અંદર હું બિંદુ A ડાયોડ D1 અને બિંદુ B આની વચ્ચે કુલ કેટલા અવરોધ આવે છે તો કે એક તો 50 ઓહમનો અવરોધ આવે છે અને બીજો ડાયોડનો અવરોધ જે છે B1 નો એટલે હું કહી દઉં કે આનો જે છે એ R1 કહી દઉં ચલો આને હું R1 કહી દઉં અને આને હું R2 કહી દઉં અથવા તો હું R જ કહું ને ખાલી બરોબર ને R નામ રાખું અને ડાયોડનો અવરોધ જે છે એના માટે હું કહી દઉં કે RD1 is equal to કેટલો થશે RD1 is equal to 0 પછી R is equal to કેટલો છે 50 બરાબર અને બીજો R જે છે R2 ચલો 1 2 નામ આપી અને R1 ને અને R2 તો R2 is equal to કેટલો છે 50 અને RD2 બરાબર કેટલો થઈ જશે ઇન્ફાઇનાઇટ થઈ જશે કે નહીં ભાઈ RD2 જે છે એ કેટલો થઈ જશે ઇન્ફાઇનાઇટ થઈ જશે હવે સિમ્પલ વસ્તુ છે તમે જુઓ RD1 તો 0 છે તો આને સમતુલ્ય એટલે આનું સમતુલ્ય શું રહ્યું કહેવાય આનું સમતુલ્ય ખાલી 50 રહ્યું કહેવાય અને આનું સમતુલ્ય આનો અવરોધ કેટલો છે ઇન્ફાઇનાઇટ છે તો ઇન્ફાઇનાઇટ પ્લસ 50 એટલે એ પણ શું થઈ જશે ઇન્ફાઇનાઇટ થઈ જશે તો આનું સમતુલ્ય કેટલું થયું કહેવાય તો કે 1/r is equal to 1/r1 plus 1/r2 તો 1/r is equal to કેટલા થઈ જશે 50 અને અહીંયા આવે છે 1 ઇન્ફાઇનાઇટ કેમ કે આનું સમતુલ્ય 50 આવે છે અને આનું સમતુલ્ય તો ઇન્ફાઇનાઇટ થઈ જાય ને 50 પ્લસ ઇન્ફાઇનાઇટ તો
તો 50 પ્લસ ઇન્ફાઇનાઇટ એટલે દરિયામાં ગ્લાસ નાખો તો કઈ ફેર પડે નહીં, ઇન્ફાઇનાઇટ જ ગણે. તો R2 બરાબર એનો સમતુલ્ય કેટલો થઈ જશે? ઇન્ફાઇનાઇટ. તો R બરાબર કેટલા મળે છે? 50. સિમ્પલ. જ્યારે V એ ગ્રેટર ધેન VB વાળા સિચ્યુએશન થાય છે ત્યારે એનો સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો છે. એવી જ રીતે હવે તમને એમ કહે છે કે જો VB ગ્રેટર ધેન VA હોય તો VB ગ્રેટર ધેન VA નો મતલબ શું થાય કે હવે આની ધ્રુવીયતા જે છે એ શું થઈ જશે? ઉલટાઈ જશે. ધ્રુવીયતા જે છે એ શું થઈ જશે? ઉલટાઈ જશે. ચલો ધ્રુવીયતા આપણે ઉલટાવી નાખીએ, મતલબ કે આ નેગેટિવ થઈ જશે અને આ જે છે એ પોઝિટિવ થઈ જશે. તો હવે શું થશે? આ ફોરવર્ડમાં આવશે, આ ફોરવર્ડમાં આવશે અને આ જે છે એ શેમાં આવશે? રિવર્સમાં આવશે. સેમ એની જ પરિસ્થિતિ છે. જો અહીંયા કઈ અવરોધ જુદા જુદા હોત ને તો કાંઈ જગ્યાએ પડે કે નહીં? તો આનો અવરોધ છે એ લગભગ બરાબર 0 ગણી શકાય છે, આનો અવરોધ છે અનંત ગણી શકાય છે. જો આદર્શ વાયુનું ક્યાં આવી ગયો વચ્ચે? આદર્શ ડાયોડ જે છે એ જ્યારે ફોરવર્ડ કન્ડિશનમાં આવશે ને ત્યારે એનો અવરોધ લગભગ બરાબર 0 ગણે છે, અને જ્યારે આદર્શ ડાયોડ જે છે એ રિવર્સ કન્ડિશનની અંદર આવશે ત્યારે એનો અવરોધ લગભગ બરાબર અનંત ગણવામાં આવશે. આ વાક્ય મગજમાં બેહારી લેજો, લખી લેજો કે એટલે આવી વસ્તુ ભૂલાય જ નહીં. તો સિચ્યુએશન તો એની જ થઈ. તો આની જેમ જ થઈ. RD1 બરાબર 0 ની બદલે RD1 બરાબર ઇન્ફાઇનાઇટ થઈ જશે અને RD2 બરાબર 0 થઈ જશે. આ બે એમનામ જશે તો કન્ડિશન સરવાળા એની જ આવશે. એટલે આના માટે પણ સમતુલ્ય અવરોધ R બરાબર 50 જ મળશે. ટ્રાય કરી લેવાનું શું ગમે નથી, બરાબર? વેરી સિમ્પલ. એની પછી આગળ વધીએ. જુઓ છે તમને કીધું છે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં સિલિકોન અને જર્મેનિયમ ડાયોડનો અવરોધ R સાથે શ્રેણીમાં જોડેલ છે. ડાયોડમાંથી વહેતો પ્રવાહ ID અને આઉટપુટ વોલ્ટેજ V શોધો. તો સૌથી પહેલા તમે એ જુઓ કે આ 10 વોલ્ટ છે અને આ જે છે એ 0 વોલ્ટ છે. એટલે તમે સમજી ગયા કે 10 વોલ્ટ એટલે આ જે છે એ પોઝિટિવ થશે અને આ જે છે એ કેવો થશે? નેગેટિવ થશે. હવે સિલિકોન અને જર્મેનિયમ માટે તમને એના વોલ્ટેજ જે છે એ ખબર હોવી જોઈએ. અધરવાઇઝ તમે આની આ જ પદ્ધતિ રચના તમે કંઈક આવી રીતે પણ ડ્રો કરી શકો કે ભાઈ બેટરી જે છે એનો પોઝિટિવ ટર્મિનલ નેગેટિવ ટર્મિનલ છે એને ગ્રાઉન્ડ કરેલો છે. પોઝિટિવ ટર્મિનલ આ રીતે, આ ડાયોડ B1, પછી આ ડાયોડ B2 અને આ કે જે એની સાથે આમ ગણો તો એની સાથે શ્રેણીમાં જોડેલો છે. એની સાથે શ્રેણીમાં એક 1 કિલો એટલે 1 × 10⁻³ બરોબર ને ઓહમ, અને આને મેં કીધો ગ્રાઉન્ડ. આ ડાયોડ સિલિકોનનો છે અને આ ડાયોડ છે એ જર્મેનિયમ છે. હવે તમે સીધું આ કેટલા વોલ્ટ છે? 10 વોલ્ટ છે. આ કેટલા છે? 0 વોલ્ટ છે, બરોબર? તો હવે જુઓ છે કે અહીંયાથી તમે પ્રવાહની દિશામાં હાલો કિર્ચોફના નિયમ પ્રમાણે, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક E હોય, E, પછી આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક E1 હોય, આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક E2 હોય. આમાંથી કરંટ પસાર થતો હોય તો અહીંયાથી બે છેડાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો હોવો જોઈએ. એટલે આપણે આમ ચાલી શકીએ E માઈનસ પ્રવાહની દિશામાં લાગે છે ઉલટું માઈનસ E1, આનો સેચ્યુરેશન વોલ્ટેજ E1, આનો સેચ્યુરેશન વોલ્ટેજ E2 માઈનસ E2 માઈનસ IR, તો B થશે ને IR માઈનસ R ઇઝ ઇક્વલ ટુ 0. સિમ્પલ કરીએ. માઈનસ IR ઓલી બાજુ લઈ જાઓ તો E માઈનસ E1 માઈનસ E2 ઇઝ ઇક્વલ ટુ IR. તો મારે શું જોતો છે ત્યારે? R તો આગળ છે, I જોતો છે, તો I બરાબર શું થશે? E માઈનસ E1 માઈનસ E2 upon R. E બરાબર કેટલા છે? 10. સિલિકોન માટે કેટલા છે? 0.7 અને જર્મેનિયમ માટે 0.3 માઈનસ 0.3 અને R બરાબર છે 1 × 10⁻³ તો કેટલો થઈ જશે? જુઓ જોઈએ. I બરાબર 9 × 10⁻³ એમ્પિયર કરંટ જે છે એ તમને મળી જશે, બરાબર? અને આઉટપુટ વોલ્ટેજ કેટલા મળશે? તો આઉટપુટ વોલ્ટેજ આના કેટલા છે? 0.7. આના કેટલા છે? 0.3. આ યાદ રાખવાનું છે. આ બે વેલ્યુ ખાસ, આ વેલ્યુ જે છે એ ઘણી વખત MCQ માં પણ આમ નામ તમને આપી દે
એટલે આ બધું સિલિકોન અને જેર્મેનિયમ માટેની સેચ્યુરેશન વોલ્ટેજ અથવા તો એના જે ડેપ્લેશન સ્તરના પોટેન્શિયલ ડિફરન્સ છે એ છે ડેપ્લેશન સ્તરના પોટેન્શિયલ ડિફરન્સ આ રીતના છે તો આનો આઉટપુટ કેટલા વોલ્ટેજ નીકળશે તો 9 વોલ્ટ નીકળશે નીકળે ને સિમ્પલ વાત છે પછી વધીએ એનાથી આગળ બોર્ડ ક્વેશ્ચન તરફ નીચે દર્શાવેલ પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય મેળવો ચલો મેળવી લો સિમ્પલ છે -1 અને -4 એટલે પહેલા તમારે ઈ કહો કે આમાંથી કોણ પ્લસ અને કોણ માઈનસ એટલે તમારે એને સીધું બેટરી સ્વરૂપે જોડી દેવાનું રહે સર્કિટ બનાવતા શીખી જઈએ એટલે રાજામાં મજા આવે પણ સર્કિટ બનાવતા શીખવું પડે બરોબર જુઓ જોઈએ એટલે પછી આ ફોરવર્ડમાં આવશે રિવર્સમાં આવશે ઈ પણ આપણને ખબર પડી જાય જુઓ કોણ પોઝિટિવ છે કોણ નેગેટિવ છે પોઝિટિવ નેગેટિવ ના આધારે મને કયો જોઈએ ફોરવર્ડ બાયસ થી કહેવાય કે રિવર્સ બાયસ થી કહેવાય રિવર્સ બાયસ હોય તો કઈ માથાકૂટ જ નથી રિવર્સ બાયસ હોય એટલે ડાયોડનો અવરોધ અનંત લઈ લેવાનો તો કરંટ જે છે એ 0 થઈ જાય સિમ્પલ હે યાર આમ છે -4 આમ છે -1 તો -4 કરતા -1 મોટા કહેવાય એટલે આ પ્લસ થયું કહેવાય અને આ જે છે એ માઈનસ થઈ ગયું તો હવે હું આને સિમ્પલ બેટરી સાથે જોડતો એટલે તમને વધારે મજા આવે કહેવાય ને આ પોઝિટિવ ને આ નેગેટિવ હવે જુઓ છે તો કે નેગેટિવ p સાથે છે પોઝિટિવ n સાથે તો આ કન્ડિશન કઈ થઈ ગઈ રિવર્સ બાયસ થયું કહેવાય અહીંયા કહેવાય કે નહીં ઓફ કોર્સ રિવર્સ બાયસ થયું કહેવાય રિવર્સ બાયસ થયું કહેવાય મતલબ કે આનો r ઇન્ફાઇનાઇટ અવરોધ અનંત છે તો પ્રવાહ રહેશે નહીં તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું આવશે 0 સિમ્પલ કે નહીં હે ભાઈ સિમ્પલ વાત છે રિવર્સ બાયસ છે તો r ઇન્ફાઇનાઇટ થશે તો કરંટ જે છે એ શું થઈ જશે 0 સિમ્પલ ગણી શકાય કે નહીં ભાઈ આરામથી ગણી શકાય પછી આપણે જઈએ ગુજકેટનો MCQ નંબર 10 ઉપર શું કહે છે એમાં જુઓ જોઈએ તો કે પીએન જંકશન ડાયોડને લાગુ પાડવામાં આવેલ રિવર્સ બાયસ તેના પોટેન્શિયલ બેરિયરમાં ઘટાડો કરે છે મેજોરિટી ચાર્જ કેરિયરમાં ઘટાડો કરે છે પોટેન્શિયલ બેરિયરમાં વધારો કરે છે કે પીએન જંકશન ડાયોડનું દળ વધે છે કયું બાયસ છે રિવર્સ બાયસ હોય તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે રિવર્સ બાયસ ની અંદર પોટેન્શિયલ બેરિયરમાં ઘટાડો થાય છે કે પોટેન્શિયલ બેરિયરમાં વધારો થાય છે ઓફ કોર્સ પોટેન્શિયલ બેરિયરમાં વધારો થાય છે સિમ્પલ હે યાર એની પછી SLP એક અર્ધવાહક રચનાને એક બેટરી સાથે અને અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે પરિપથમાંથી પ્રવાહ વહેતો જોવા મળે છે જો બેટરીના ધ્રુવો ઉલટાવવામાં આવે તો પ્રવાહ લગભગ શૂન્ય બને છે તો આ રચના કઈ હશે તો કે ભાઈ જ્યારે પ્રવાહના આપણે કોઈ સાદી રચના હોય અને એમાં બેટરીના છેડા ઉલટાવીએ તો પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે પણ જ્યારે વચ્ચે પીએન જંકશન જોડેલું હોય અને પહેલા પ્રવાહ મળતો હોય પછી બેટરીના છેડા ઉલટાઈ નાખો અને પ્રવાહ ન મળે તો એનો મતલબ એમ થાય કે પહેલા ફોરવર્ડ બાયસમાં જોડેલું હતું અને હવે તમે એને રિવર્સ બાયસમાં જોડેલું છે મતલબ કે એ રચના કઈ હોય તો એ રચના પીએન જંકશનની હોય તો જ આવું પોસિબલ બને બાકીની બધી જ રચનાઓ છે એની અંદર પ્રવાહની દિશા ઉલટાય છે પ્રવાહનું મૂલ્ય 0 થાય નહીં બરાબર એની પછી યસ પીએન જંકશનના ફોરવર્ડ બાયસ જોડાણના કિસ્સામાં નીચેનામાંથી કયો પરિપથ કેરિયરના વહનની સાચી દિશા દર્શાવે છે પોઝિટિવ n સાથે તો પહેલા પ્રથમ તો આ ફોરવર્ડ બાયસિંગ જ નથી આ કયું છે રિવર્સ બાયસિંગ થઈ ગયું કહેવાય એટલે પહેલી દાખલો કેન્સલ થઈ ગઈ બીજું પોઝિટિવ p સાથે નેગેટિવ n સાથે એસા ફોરવર્ડ બાયસ પોઝિટિવ p સાથે નેગેટિવ n સાથે એસ ફોરવર્ડ બાયસ પોઝિટિવ p સાથે નેગેટિવ n સાથે ફોરવર્ડ બાયસ પણ કેરિયરની દિશા પૂછે છે કેરિયરની દિશા મતલબ કે ઇલેક્ટ્રોન્સને હોલ્સ કઈ રીતે ટ્રાવેલ કરે છે તો કે હું ભાઈ n કે જેની આ બાજુ ઇલેક્ટ્રોન હશે જેના કારણે એ ઋણ આયનીકૃત થયો છે ઇલેક્ટ્રોન આ તરફ ટ્રાવેલ કરશે ઇલેક્ટ્રોન જે છે એ આ તરફ ટ્રાવેલ કરશે અને હોલ્સ આ તરફ ટ્રાવેલ કરશે ઓફ કોર્સ નોટ આપણને ખબર છે કે હોલ જે છે એ n થી p તરફ અને ઇલેક્ટ્રોન જે છે એ p થી n તરફ ટ્રાવેલ કરશે બરાબર
તો એક જ ડિરેક્શનની અંદર નહીં, બે આયનો છે એટલે એક ડિરેક્શનમાં તો પોસિબલ જ નથી. તો જો અહીંયા જો p માંથી n તરફ અને n માંથી p તરફ આયનોની ગતિ છે એ શરૂ થશે. સિમ્પલ આન્સર ડી. બરાબર. અચ્છા, નીચે પૈકી કઈ દિશાના પી જંક્શન ડાયોડનું ફોરવર્ડ બાયસ જોડાણ દર્શાવે છે? ફોરવર્ડ બાયસ. હવે જો વોલ્ટેજના મૂલ્યો આપી દીધેલા છે, તમારે સૌથી પહેલા શું કરવાનું? પ્લસ ઓર માઈનસ આપી દેવાના. પ્લસ ઓર માઈનસ આપી અને પછી કહેવાનું કે ફોરવર્ડ છે કે રિવર્સ. જુઓ તો ઓપ્શન એ 0 પ્લસ 2 મતલબ આ માઈનસ અને આ પ્લસ થશે. પછી 0 અને માઈનસ 2 એટલે આ પ્લસ અને આ માઈનસ થશે. છે કે નહીં? માઈનસ 2 વોલ્ટેજ કરતા 0 વોલ્ટેજ છે એ ઊંચું સ્થિતિમાન કહેવાય. બરાબર. એવી જ રીતે માઈનસ 2 અને 0 તો આ પ્લસ અને આ માઈનસ. એવી જ રીતે પ્લસ 2 અને પ્લસ 5 મતલબ આ પ્લસ માઈનસ. શું કીધું છે? ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ તો આ p n p n p n p n. તો p પોઝિટિવ આને હોવો જોઈએ. p પોઝિટિવ સાથે છે? નો. p પોઝિટિવ સાથે છે? યસ. p પોઝિટિવ સાથે છે? નો. p પોઝિટિવ સાથે છે? નો. ઓપ્શન માં હશે બી. ગણી શકાય કે નહીં? માત્ર 15-20 સેકન્ડની અંદર નક્કી કરી નાખો જવાબ શું આવશે. પણ મેં કીધું જે આ પોઝિટિવ નેગેટિવ પેલા દર્શાવી દો ને તો બહુ વધારે મજા આવે દાખલા ગણવા. બરાબર. ઓકે, વધીએ એનાથી આગળ. હવે સિમ્પલ છે. પીએન જંક્શનમાં ફોરવર્ડ બાયસની લાક્ષણિકતાનો આલેખ કયો છે? ફોરવર્ડ બાયસ જે છે એ ચાર ઘાતાંકીય રીતે આગળ વધવો જોઈએ એવો આલેખ કયો છે? જુઓ છો તો કે સૌથી પહેલા તો આ ઢેર પગલા જેવા આલેખ જે આપણે ક્યાંય જોયા નથી. એટલે સી ને ડી તો બે જ છે. એ અને બી બરાબર છે કે ચાર ઘાતાંકીય રીતે વધે છે. અભ્યાસ વાત છે કે ચાર ઘાતાંકીય રીતે વધે છે. જે ઈ પીએન જંક્શન ડાયોડના રિવર્સ બાયસમાં ડેપ્રેશન સ્તરની મધ્યમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, પોટેન્શિયલ મહત્તમ, વિદ્યુત ક્ષેત્ર મહત્તમ કે પોટેન્શિયલ શૂન્ય કયો છે? જો તમને રિવર્સ બાયસ લીધો છે તો રિવર્સ બાયસ ની અંદર ડેપ્રેશન સ્તરની પહોળાઈ વધશે. ડેપ્રેશન સ્તરની પહોળાઈ વધશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધશે. સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ મહત્તમ થશે અને પોટેન્શિયલ જે છે એનો કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. કેમ કે લાગુ પાડેલા વોલ્ટેજ જે છે એ એનો અપોઝ કરે છે, એનો વિરોધ કરે છે. બરોબર. એની પછી પીએન જંક્શન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય છે ત્યારે ડેપ્રેશન સ્તરની પહોળાઈ ઘટે અને બેરિયરની ઊંચાઈ વધે. ડેપ્રેશન સ્તરની પહોળાઈ વધે અને બેરિયરની ઊંચાઈ ઘટે. ડેપ્રેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ બંને ઘટે કે ડેપ્રેશન સ્તરની પહોળાઈ અને બેરિયર બંને વધે. કયું છે? ફોરવર્ડ બાયસ છે. ફોરવર્ડ બાયસ છે અને ડેપ્રેશન સ્તરની પહોળાઈ છે એ ઘટશે અને પોટેન્શિયલ જે છે એ પણ ઘટશે અને બંને શું થશે? ઘટે. એની પછી બહુ મજા આવી રહી છે. આકૃતિમાં દર્શાવ્યું મુજબ બે આદર્શ ડાયોડને સમાંતર જોડવામાં આવે છે તો પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? સૌથી પહેલા તો જોઈ લેવાનું કોણ ફોરવર્ડ છે કોણ રિવર્સ છે. આ છે બેટરીનો પોઝિટિવ છે, આ છે બેટરીનો નેગેટિવ છે. તો અહીંથી જઈએ તો અહીંયા પહેલા n છે અને પછી p છે. અહીંયા શું છે? અહીંયા પહેલા p છે અને પછી n છે. તો જુઓ છો પોઝિટિવ જશે સીધો p સાથે એટલે આ જે છે એ ફોરવર્ડ થશે, આ ફોરવર્ડ થશે અને આ જે છે એ કયો થશે? રિવર્સ થશે. તો સ્વાભાવિક છે કે રિવર્સ થતો હોય તો આની અંદરથી કરંટ વહેશે નહીં. વહેશે નહીં કરંટ એમાં એટલે આ જે છે એ કયું થશે? ફોરવર્ડ થશે. તો આની સર્કિટ રચના કેવી થઈ જાય? જો સર્કિટ રચના બહુ સિમ્પલ થઈ જશે. તો કે ભાઈ વચ્ચેનો તો ભાગ જ નીકળી ગયો છે. આ પોઝિટિવ એમાંથી નીકળે છે કઈ અવરોધ જે છે એ છે. પછી અહીંયા કોઈક ડાયોડ છે, અહીંયા ડાયોડ છે એ ફોરવર્ડ કન્ડિશનની અંદર છે. ફોરવર્ડ કન્ડિશનની અંદર ડાયોડ હોય છે અને એની સાથે પાછો શ્રેણીમાં બીજો અવરોધ છે. આ રીતની સિચ્યુએશન બધી 12 વોલ્ટ આપેલા છે. આ અવરોધ 4 ઓહમ છે અને આનો અવરોધ જે છે આર ફોરવર્ડિંગ નો અવરોધ લગભગ બરાબર આપણે શું લઈએ છીએ આદર્શ પરિસ્થિતિમાં 0 અને આ જે છે એ 2 ઓહમ છે. તો v શું થઈ જશે ભાઈ? ir થશે. i થઈ જશે v/r. v બરાબર 12 વોલ્ટ છે. r 4 અને 2 એટલે કેટલા થઈ જાય? 6 થઈ જશે. એટલે 2 i બરાબર 2 એમ્પિયર નો કરંટ થશે. થશે કે નહીં? પણ મેં શું કીધું? આકૃતિ ઉપરથી આપણને ખબર પડતા આવડી જવી જોઈએ કે કોણ ફોરવર્ડ બાયસમાં છે અને કોણ રિવર્સ બાયસની અંદર છે.
ફોરવર્ડ રિવર્સિંગ ક્લિયર થઈ જશે તો ને તો જ દાખલા ગણી શકાશે. બરાબર, સિમ્પલ. વધીએ એનાથી આગળ. હવે જુઓ આમાં પાછો એની વાત નીચેનામાંથી કયો ડાયરેક્ટ રિવર્સ બાયસ મેળવે છે. ચલો જોઈએ. તમને હું પૂછ્યું છે અહીંયા રિવર્સ બાયસ +5 +10 તો ઓબ્વિયસ વાત છે આ પ્લસ અને આ માઈનસ. અહીંયા જોજો આ p છે અને આ n છે. બરાબર, તમને કદાચ એમાં ન સમજ પડે તો તમારી આકૃતિમાં હું જોઈ લેજો. d ની અંદર -10 અને 5 તો આમાં 5 છે એ માઈનસ છે કે પ્લસ છે એ કઈ ખબર નથી, પણ આપણે આને માઈનસ અને આને પ્લસ લઈને આગળ વધીએ. પ્લસ જ છે. બરાબર, તો પ્લસ અને માઈનસ. ગ્રાઉન્ડ છે એટલે 0 વોલ્ટ પણ અહીંયા આપણે જોઈએ આ p છે અને આ n છે. બરાબર, 0 વોલ્ટ અને -10 તો આ પ્લસ થશે આ માઈનસ થશે. આ 0 વોલ્ટ અને પ્લસ 5 વોલ્ટ એટલે આ પ્લસ થશે અને આ માઈનસ થશે. બરાબર, પ્લસ માઈનસ આપણે હું કેમ દેખાડીએ છીએ ખબર પડી ગઈ ને. હવે ઊંચો બીજું સુધી માને નીચો બીજું સુધી માને રિવર્સ બાયસ કીધું છે તો અહીંયા પોઝિટિવ p સાથે આવે છે. મતલબ આ ગયો ફોરવર્ડ થયો કહેવાય, પણ મને પૂછો છે રિવર્સ એટલે આ નહીં આવે. b ની અંદર પોઝિટિવ p સાથે છે અને નેગેટિવ છે એ n સાથે છે તો આ ફોરવર્ડ બાયસ થયો કહેવાય એટલે આ આન્સર પણ નહીં આવે. પછી તો કે ભાઈ અહીંયા આ p છે અને આ n છે, પોઝિટિવ p સાથે અને નેગેટિવ n સાથે તો આ નહીં આવે. અને અહીંયા શું થયું છે આ p છે અને આ n છે, આ નેગેટિવ p સાથે અને પોઝિટિવ n સાથે, મતલબ કે આ જે છે એ રિવર્સ બાયસ થયો કહેવાય. કહેવાય કે નહીં? ઓફ કોર્સ આપણો આન્સર શું આવશે? ઓપ્શન બી. બહુ ઈઝી છે છોકરો, થોડું ધ્યાન આપો ને ગણવાની મજા આવે એવું છે, પણ થોડું વધારે ધ્યાન આપવું પડે. હવે જો બહુ મજા આવી વાત છે. નીચે દર્શાવેલ આકૃતિમાં પરિપથમાં વપરાયેલ ડાયોડના બધા જ પ્રવાહ માટે અચળ વોલ્ટેજ ડ્રોપ 0.5 વોલ્ટ અને મહત્તમ પાવરનું મૂલ્ય 100 મિલીવોટ છે. હવે ડ્રોપ વોલ્ટેજ કે જેને હું VD વડે દર્શાવું, VD બરાબર 0.5 વોલ્ટ છે અને પાવર P જે છે એ 100 મિલીવોટ છે. મિલી એટલે 10 -3. મહત્તમ પ્રવાહ મેળવવા માટે ડાયોડ સાથે શ્રેણીમાં જોડેલ અવરોધ R નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? હવે તમારે અવરોધ R શોધવાનો છે. તો સૌથી પહેલા તો એ જુઓ કે બેટરી લગાડેલી છે કેટલાની? 1.5 ની છે. એમાંથી 0.5 જે છે એના ડ્રોપ વોલ્ટેજ છે. તો V તમે શું કરો? V IR કરો તો તમારે અવરોધ મૂલ્ય R જોઈતું છે. તો R V/I થશે. V બરાબર તો થઈ જશે 1.5 - 0.5 upon I. હવે I મેળવવાનો છે તો I ક્યાંથી મળશે? તો કે પાવર આપેલા છે ને વોલ્ટેજ આપેલા છે તો I મળે છે. I શું થશે? I P/V થાય કેમ કે P VI. યાદ આવે કે નહીં? P VI તો પાવર બરાબર તમને આપી દીધેલા છે 100 × 10⁻³ અને વોલ્ટેજ બરાબર આપી દીધેલા છે 1.5. તો અહીંયા તમને I જે છે મળી જાય અને મૂકી દો એટલે તમને એનો સમતુલ્ય અવરોધ મળે છે. મળી જાય કે નહીં? ઇટ્સ ક્વાઇટ વેરી ઈઝી થિંગ. બરોબર, પછી એનાથી આગળ વધીએ. જો પાછું કયો ડાયોડ ફોરવર્ડ બાયસ છે અને કયો ડાયોડ રિવર્સ બાયસ છે, પણ આપણને પૂછ્યો છે જંક્શન ફોરવર્ડ પૂછ્યો છે. પાછું શું કરવાનું? +- ચેક કરી લેવાનું. તો ફોરવર્ડ બાયસ બનાવવાનો છે પણ હું પહેલા +- લખી નાખું. આ 0 વોલ્ટ આ +2 વોલ્ટ તો ઓબ્વિયસ વાત છે આ પ્લસ આ માઈનસ. હવે મારે p અને n કહેવાની જરૂર નથી. આ જે છે એ p છે અને આ છે એ n છે. બરોબર, મારા ઘરે ખોટું લખી ઇંક ને મારા હાથ જે છે એ આપણે બગાડવા નથી. 0 વોલ્ટ -2 વોલ્ટ એટલે આ પ્લસ થશે આ માઈનસ થશે. -2 વોલ્ટ 0 વોલ્ટ એટલે આ પ્લસ થશે આ માઈનસ થશે. +2 વોલ્ટ +5 વોલ્ટ એટલે આ પ્લસ થશે આ માઈનસ થશે. ફોરવર્ડ બાયસ જોતો છે તો અહીંયા તો પોઝિટિવ n સાથે છે એટલે આ પણ ફોરવર્ડ નથી, આ રિવર્સ છે. અહીંયા પોઝિટિવ જે છે એ p સાથે છે અને નેગેટિવ n સાથે છે એટલે આ ફોરવર્ડ હોઈ શકે ને છે જ. પછી અહીંયા પોઝિટિવ જે છે એ n સાથે છે, નેગેટિવ p સાથે છે તો આ પણ ફોરવર્ડ બાયસ નથી. અને અહીંયા પણ પોઝિટિવ જે છે એ n સાથે છે, નેગેટિવ છે એ p સાથે છે તો આ પણ ફોરવર્ડ બાયસ છે નહીં. ફોરવર્ડ બાયસ કયો આવશે? ઓપ્શન બી.
બરોબર કે નહીં છોકરાઓ? જો આ રીતનું આપણને મૂકતા આવડી જવું જોઈએ ને પ્લસ ઓર માઇનસ, તો દાખલા ઇઝ અ વેરી પક્કો થિંગ યાર. આમાં મેં તમને કીધું કે b IR થી આગળ આવ્યા વધ્યા છે. હા, અહીંયા p માટે આવી જાય, પણ એ બધી વસ્તુ તો બેઝિક વાતો છે, એ તો તમને ખબર છે પછી. બરોબર, તો ટૂંકમાં શીખી જવાનું, ગણી જવાનું, પછી દાખલાઓમાં આગળ વધી જવાનું. એક સિમ્પલ વાત યાદ રાખવાની કે આદર્શ ડાયોડ, અને તમને બધાને આદર્શ ડાયોડ આપી દીધેલા છે, કેમ કે આપણે બધા જ ખૂબ એટલા બધા આદર્શ છીએ, એટલે આપણને આપવામાં આવેલો ડાયોડ જે છે એને પણ આપણે આદર્શ જ ગણવો. ભલે અંદરથી ભલે ગમે એટલો હળિયો હોય, પણ મારો લાલો ડાયો તો મારો લાલો ડાયો જ રહે. આદર્શ જ, આપણે ડાયોડને આદર્શ ગણીને ચાલવાના. બરોબર. જો વિદ્યુત કોષનો આંતરિક અવરોધ અવગણવામાં આવે, મતલબ કે મારો લાલો ડાયો છે, આદર્શ ડાયો છે, તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શોધો. પરિપથ તમને આપી દીધેલો છે. હવે તમે જોઈ લો, અહીંયા કોણ ફોરવર્ડમાં આવશે, કોણ રિવર્સમાં આવશે. પોઝિટિવ p સાથે, નેગેટિવ n સાથે. યસ, આ ફોરવર્ડમાં આવશે. પોઝિટિવ n સાથે, તો આ આવી ગયો ભાઈ રિવર્સમાં. તો ઓબ્વિયસ વાત છે કે રિવર્સમાં છે, નહીં આ કરંટ પસાર થશે નહીં. તો આ બધું શ્રેણીમાં થશે. એટલે સર્કિટ રચના કેવી થાય? સર્કિટ રચના ડ્રો કરવી હોય તો કઈ આવી થાય? સર્કિટ રચના દોરી નાખવાની હોય એટલે એને મજા આવે. બરોબર, આવું થયું. આ 20 ઓહમ વાળો અને આ 30 ઓહમ વાળો, અને આ તમારો ડાયો છે, એટલે આનો અવરોધ જે છે એ R ફોરવર્ડિંગમાં શું થશે? 0 થશે. બરોબર, અને વોલ્ટેજ આપી દીધેલા છે 5 વોલ્ટ. તો V IR શું જોતું છે? પ્રવાહ જોતો છે. હાલો લઈ પ્રવાહ V I V બરાબર 5, R બરાબર શ્રેણીમાં છે પસાર 1/10 એટલે 0.1 એમ્પીયર. અથવા તો તમે 5/50 એમ લેવા જો 5/50 તો પણ વાંધો નહીં. બરોબર ને? તો વધીએ એનાથી આગળ. હવે ઓકે, નીચે દર્શાવેલ એક આદર્શ PN જંકશન ડાયોડ, આદર્શ કીધું છે. PN જંકશન ડાયોડ માટે આપેલ વિકલ્પોમાંથી કયું સાચું છે? ફોરવર્ડ બાયસમાં R ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V, રિવર્સ બાયસમાં R ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V, ફોરવર્ડ બાયસમાં R ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ 2V, અને રિવર્સ બાયસમાં R ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ 2V. અહીંયા આઉટપુટ વોલ્ટેજ વધતા તો છે, એટલે 2V વાળો ઓપ્શન નીકળી જશે. તો કે જ્યારે આને ફોરવર્ડ, આ ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડું ત્યારે શું થશે? તો કે ત્યારે કરંટ જે છે સીધી રીતે ફ્લો થશે. મતલબ ત્યારે કે R વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ જેટલો બેટરીનો હશે એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો રહેશે. પણ રિવર્સ બાયસમાં R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જે છે એ V જેટલો રહેશે. કેમ કે ત્યાં બ્રેકડાઉન વોલ્ટેજના કારણે વોલ્ટેજ છે એ કટ થશે. એટલા માટે ફોરવર્ડ બાયસ જ્યારે આ જે PN આ જે ડાયોડ છે એને ફોરવર્ડ સિચ્યુએશનમાં જોડવામાં આવશે, ત્યારે એની સાથે જોડેલા, એની સાથે શ્રેણીમાં જોડેલી દરેક વસ્તુના વોલ્ટેજ એપ્લાય વોલ્ટેજ જેટલા થશે. સિમ્પલ. બરોબર. પછી વધી એનાથી આગળ જો અગેનની જ વાત છે. સૌથી પહેલા તો શું કહે છે? રિવર્સ બાયસ જોતું છે. રિવર્સ બાયસ જોતું હોય તો પહેલા તો પોઝિટિવ નેગેટિવ તમારે દર્શાવી દેવા પડે. પોઝિટિવ નેગેટિવ દર્શાવી દો પછી વાંધો નહીં. તો ચાલો ભાઈ જોઈએ, ઝપટથી આપણે પોઝિટિવ નેગેટિવ દર્શાવી દઈએ. -12 -5 તો પ્લસ, અને આ માઈનસ, આ તો થઈ જશે 0 વોલ્ટ, અને -10 વોલ્ટ તો આ પ્લસ થશે અને આ માઈનસ થશે. આ તો થશે 0 વોલ્ટ અને આ +5 તો આ પ્લસ થશે અને આ માઈનસ થશે. +5 +10 તો આ પ્લસ થશે, આ માઈનસ થશે. પૂછ્યું છે શું? રિવર્સ બાયસ. રિવર્સ બાયસ તો આ પોઝિટિવ P સાથે, તો આ તો થઈ ગયો ફોરવર્ડ. પોઝિટિવ P સાથે આ થઈ ગયો ફોરવર્ડ. પોઝિટિવ N સાથે, યસ, આ થયું રિવર્સ. અને અહીંયા પોઝિટિવ P સાથે એટલે આ થઈ ગયું ફોરવર્ડ. તો રિવર્સ કયો છે? C એક જ છે કે નહીં? હવે આપણે બહુ સારી રીતે આવડી જવું જોઈએ આ પોઝિટિવ નેગેટિવ ને બધી વસ્તુ દર્શાવતા. હવે જુઓ જોઈએ 26મો.
શું કહે છે પીએન જંકશન ફોરવર્ડ બાયસનો ઉદ્દેશ શું છે? એનો ઉદ્દેશ બહુ સારો છે કે જો મારો લાડો ડાયો હોય, આદર્શ હોય, તો ખૂબ સારી એવી વાહકતા આપી શકે. પરંતુ ઓપ્શનમાં શું કહે છે કે એન તરફ ડોનરની સંખ્યા વધારવાનું, ડેપ્રેશન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારવાનું, ડેપ્રેશન વિસ્તારમાં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન વધારવાનું કે ડેપ્રેશન વિસ્તાર ઘટાડવાનો. યસ યાર, ફોરવર્ડ બાયસનો મતલબ શું છે કે ડેપ્રેશન સ્તર જેટલું નાનું થઈ જશે એટલે એની કંડક્ટિવિટી છે એ વધશે. કંડક્ટિવિટી વધશે મતલબ વાહકતા વધશે. તો આપણે તો શું છે જરૂરી આપણા માટે મહત્વનું કે જેટલી વાહકતા વધે એટલું આપણા માટે સારું. તો ફોરવર્ડ બાયસની મદદથી આપણે પહેલા ડેપ્રેશન સ્તર પાકું કરીએ છીએ અને પછી આ બધી વસ્તુ થાય છે. મેઇન પર્પઝ આપણો શું છે? ડેપ્રેશન સ્તરને પાતળો કરવાનો છે. ઓકે 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 ઓકે. અરે યાર, અગેન ફોરવર્ડ બાયસ નો ડાયગ્રામ જોયો છે. વાંધો નહીં, કરી નાખશો પ્લીઝ. કોર્સ કરી નાખો ને પ્લીઝ. હું એમાં ન કરો તો વાહ ભાંગી જાય. હવે બે આદર્શ ડાયોડ પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવશે તો બેટરી દ્વારા મળતો પ્રવાહ કેટલો થશે? બહુ સિમ્પલ છે. શું છે? પોઝિટિવ છે, નેગેટિવ છે. અહીંયા આ n છે, આ p છે, આ p છે, આ n છે. પોઝિટિવ n સાથે, પોઝિટિવ p સાથે. તો આ થયો ફોરવર્ડ ને આ થયો રિવર્સ. અને કેમ કે બે આદર્શ ડાયોડ મૂકેલા છે, બરોબર? આદર્શ જે છે એટલા માટે આનો અવરોધ જે છે ઇન્ફાઇનાઇટ થઈ જશે એટલે આની અંદરથી કરંટ વહેશે નહીં. તો કરંટ ફક્ત કેટલો ફ્લો કરશે? તો V IR અનુસાર, V IR અનુસાર I V/R થાય. તો V બરાબર 5 વોલ્ટ એપ્લાય કર્યો હોય, R બરાબર 10 રાખ્યા હોય તો I 1/2 થાય એટલે I 0.5 થાય. કેમ કે આમાંથી કરંટ જ નહીં વહે ને ભાઈ. હવે રિવર્સ બાયસમાં એટલે તો ખબર પડી કે રિવર્સ બાયસમાં અવરોધ અનંત થઈ જશે. અવરોધ અનંત હોય તો કરંટ ક્યાંથી જાય? નોટ જાય. અરે યાર, અગેન એની જ વસ્તુ. નીચે દર્શાવેલ જોડાણમાં કયો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે? બરાબર, ફોરવર્ડ બાયસ કયું છે તમારે જોઈ લેવાનું. પોઝિટિવ p સાથે આવવો જોઈએ તો ફોરવર્ડ કહેવાય. પોઝિટિવ n સાથે આવે તો ફોરવર્ડ કહેવાય નહીં. અરે યાર, ત્રાસ છે, ખરેખર ત્રાસ. આ બહુ મજા આવે એવી વસ્તુ. 2017 ની અંદર પૂછાઈ ગઈ છે કે અર્ધવાહક જર્મેનિયમ સ્ફટિકની બે બાજુઓ A અને B ને આર્સેનિક અને ઇન્ડિયમ વડે ક્રમશઃ ડોપિંગ કરેલું છે, જેમને બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડ્યા છે. તો વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો આલેખ કયો હશે? તો પહેલા ધ્યાનથી જુઓ. તમને આર્સેનિક અને ઇન્ડિયમ કહે છે. તો હું કહે છે કે આર્સેનિક, તો તમે પહેલા એટલી જ વસ્તુ નક્કી કરવાનું કે ભાઈ આર્સેનિક કેવી અશુદ્ધિ છે? તો કે ભાઈ પેન્ટાવેલેન્ટ છે કે નહીં? આર્સેનિક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. અને ઇન્ડિયમ કઈ અશુદ્ધિ છે? તો કે ટ્રાઇવેલેન્ટ છે. તો કે A માં આર્સેનિક ઉમેરી છે અને B ની અંદર ઇન્ડિયમ ઉમેર્યું છે. કે જ્યારે કોઈ અર્ધવાહકની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી એટલે કેવા પ્રકારનો અર્ધવાહક થઈ જાય? તો એ અર્ધવાહક n પ્રકારનો થઈ જાય. અને જ્યારે કોઈની અંદર ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે ત્યારે એ કેવા પ્રકારનો? p પ્રકારનો થઈ જશે. તો A ની અંદર આર્સેનિક ઉમેર્યું છે અને B ની અંદર ઇન્ડિયમ ઉમેર્યું છે. તો હવે ખબર પડી ગઈ કે આ n છેડો થયો અને આ p છેડો થયો. આ મારા બેટરીનો પોઝિટિવ છે, આ મારો નેગેટિવ છે. તો આ જોડાણ કેવું છે કે જોવો જોઈએ. પોઝિટિવ n સાથે, નેગેટિવ p સાથે. તો આ કેવો બાયસ થયો કહેવાય? તો કે ભાઈ રિવર્સ બાયસ થયો કહેવાય કે નહીં? આ કેવો બાયસ છે કહેવાય? રિવર્સ બાયસ. તો રિવર્સ બાયસ માટે આલે A અને B તો કેન્સલ જ થાય કેમ કે ફોરવર્ડ ના છે. એવી જ રીતે આ અને આમાંથી તો તમે જોવો જોઈએ અહીંયા બ્રેકડાઉન વોલ્ટેજ બતાવ્યા છે, બ્રેકડાઉન વોલ્ટેજ બતાવ્યા નથી. તો ઓબ્વિયસ વાત છે આન્સર જે છે એ આવશે D આવશે. સિમ્પલ કે નહીં? હવે આ વસ્તુ આપણને ખબર પડી જાય કે આર્સેનિક એટલે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ થઈ ગયો, ઇન્ડિયમ એટલે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ થઈ ગયો. તો કે જ્યારે કોઈ અર્ધવાહકની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો એટલે કેવા પ્રકારનું બની જાય? n પ્રકારનો અર્ધવાહક બની જાય. તો ઇન્ડિયમ જે છે એ ઉમેરવાથી p પ્રકારનો અર્ધવાહક બની જાય. બરાબર? તો એની ઉપરથી આપણે રિવર્સ ફોરવર્ડ નક્કી કરીએ. રિવર્સ ફોરવર્ડ ઉપરથી આપણે ગ્રાફ નક્કી કરીએ. સિમ્પલ, વેરી સિમ્પલ. તો આજે એટલું જ તે ભાઈ. આના દાખલાઓ જે છે ઓલમોસ્ટ લગભગ બધા આપણે સારા લઈ લીધા છે. તો હોમવર્ક જે છે એને ઝડપથી આપણે નોટ ડાઉન કરી નાખીએ. તો કે લેવલ 1A ટેક્સ ઇલુસ્ટ્રેશન નંબર 4, લેવલ 1B ટેક્સ એક્સરસાઇઝ નંબર 5 અને
નંબર 10 બરોબર 1C ઓલ્ડ ટેક્સ્ટ MCQ માં નંબર 10 અને નંબર 11 ઓલ્ડ ટેક્સ્ટ ન્યુમેરિકલ લેવલ 1D માં નંબર 3 4 અને નંબર 10 બરોબર બોર્ડ ક્વેશ્ચન ની અંદર લેવલ 2A બોર્ડ ક્વેશ્ચન MCQ નંબર 16 લેવલ 2B ગુજકેટ ની અંદર MCQ નંબર 10 લેવલ 3 SLP ની અંદર MCQ નંબર 16 17 19 અને 28 એવી જ રીતે જેઈ મેઇન ની અંદર MCQ નંબર 5 7 10 અને 11 નીટ લેવલ 4B નીટ ની અંદર MCQ નંબર 9 15 17 18 25 26 28 39 52 અને 54 બરોબર ભાઈ પીએન જંક્શન જે છે એ હવે અહીંયા આપણને ક્લિયર થઈ ગયું હોવું જોઈએ કેમ કે નેક્સ્ટ જે છે એ આપણે હવે આગળ સારા સર્કિટોની અંદર પડવાનું છે પણ જો આ વસ્તુ ક્લિયર નહીં હોય તો પાછા ગોટાળા થશે એટલા માટે મેક શ્યોર ભાઈ કે પીએન જંક્શનમાં રિવર્સ ફોરવર્ડની કન્ડિશનો શું છે એની બધી વસ્તુ આપણને હરખી ક્લિયર હવે હોવી જોઈએ તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ આપણે અહીંયા સુધી મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી